ગુજરાત વાસીઓ ચેતી જજો, એક પૂરું નથી થયું ત્યાં બીજા માવઠાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, ગુજરાતની અંદર નક્ષત્ર બદલાઈને હવે નવું ચિત્રા નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંતોની પ્રમાણે ગુજરાત ઉપર આજથી હજી પણ આવનાર 3 દિવસની અંદર માવઠા રૂપી સિસ્ટમ અને માવઠા રૂપી નવું સંકટ આવતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે નવી આગાહીને લઈને ગુજરાતમાં વાવણીનો માહોલ ક્યારથી જોવા મળવાનો છે? તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના કયા કયા જિલ્લામાં આવનાર 24 કલાકમાં વરસાદ પડતો જોવા મળી શકે છે? હવામાન વિભાગની તાજી છછોટને નવી અપડેટની અનુસાર આવનારી 13 તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનો નવો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ કયા કયા જિલ્લા અને કયા કયા વિસ્તારોમાં અસર દર્શાવીને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે। મજબૂત સિસ્ટમોની અસરોને લઈને કયા કયા રાજ્યની અંદર અત્યારે જળબંબાકાર વરસાદને તોફાની પવનની સાથે આંધી તુફાન વંટોળ જેવા માહોલ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર આવનાર 24 કલાકમાં કેવું હવામાન જોવા મળવાનું છે? કયા કયા વિસ્તારોમાં સાબેલા ધાર વરસાદની સાથે ભયંકર મેઘગર્જના, કયા વિસ્તારમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે આભ ફાડી નાખે તેવા ભયંકર અને તોફાની વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે, જેની સંપૂર્ણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ। સૌ પ્રથમ દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના હવામાનની અંદર આજે આવનારા 24 કલાકની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ફરી એકવાર વાદળો ફાટતા હોય તેમ આજે પવનોની તીવ્રતા વચ્ચે ને ઘોર અંધકાર વચ્ચે ગુજરાત ઉપર ફરી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે। સિસ્ટમનું સંક્રમણ વધવાની સાથે સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને અત્યારે કચ્છના વિસ્તારની અંદર મજબૂત નવી સ્ટ્રફ લાઇન અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર નવી સિસ્ટમના શિયર ઝોનના મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની અંદર વધારા સાથે હવામાનની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાત ઉપર બદલાઈ રહેલા નવા નક્ષત્રને લઈને અત્યારે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ઠંડા ભેજયુક્ત અને કમોસમી વરસાદના પવનો પણ ગુજરાત સાથે અથડાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતનો દરિયો પણ ગાંડોતૂર બનતો હોય તેવા દ્રશ્યો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। ગુજરાતના પાછલા 24 કલાકની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે હજી પણ ખેડૂતોનું મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને હજી આવનાર 3 દિવસની અંદર માવઠારૂપી સિસ્ટમના નવા ખતરાને લઈને હજી પણ ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હાલ સિસ્ટમની અસરને લઈને કયા કયા જિલ્લામાં આવનાર 24 કલાકમાં સાબેલા ધારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે, જેની લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત સિસ્ટમનો ઘેરાવો અને મજબૂત સિસ્ટમની અસરો વધી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે આવનારી 24 કલાકની અંદર વેરાવળના વિસ્તારથી જૂનાગઢના ક્ષેત્રો, અમરેલીના વિસ્તારોથી લઈને ગોંડલના પંથકમાં જસદણ, રાજકોટ, ભાનવડ, પોરબંદર, સલાયા, જામનગર, દેવભૂમિ, દ્વારકા, ચોટીલા, બોટાદ, ભાવનગરના તટીય વિસ્તારો અને અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મહુવા અને ઉનાના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ આ વિસ્તારોની અંદર
આવનારી કલાકોમાં ફરી એકવાર વીજળીના ચમકારા અને ઘોર અંધકાર વચ્ચે આંધી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા સૌરાષ્ટ્ર ઉપર ભૂક્કા બોલાવતા હોય તેમ અત્યારે પોતાનો સિસ્ટમનો મજબૂત ઘેરાવો સૌરાષ્ટ્રના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। જેમ જેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બની રહ્યું છે તેમ સ્ટ્રફ લાઇનની પણ મજબૂત અસરો અને સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પરિભ્રમણ તીવ્ર બનાવતા જોવા મળી રહ્યા છે। અને હાલ અત્યારે સૌરાષ્ટ્રના હવામાનની અંદર ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ભિન્ન વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। આમ નવી આગાહીને લઈને સૌરાષ્ટ્રની અંદર આવનારી 24 કલાકમાં ભારે વરસાદ ખાબકવાની નવી આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના હવામાનની અંદર પલટાવની સાથે ગાંધીધામ, રાપર, બારડોલી, માંડવી, નળિયા, લખપત અને ખાવડના ક્ષેત્રોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની શક્યતાને આગાહી કરવામાં આવી રહી છે। આમ કચ્છનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે અને કચ્છની અંદર પણ ઘોર અંધકારની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં વલસાડ, આહવા, વ્યારા, સુરતના વિસ્તારોની અંદર ભરૂચના પંથકથી લઈને રાજપીપળા, આમોદ અને નર્મદાના જિલ્લાની અંદર પણ ઘોર અંધકારરૂપી વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે આવનાર 24 કલાકમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ ધીમી ગતિએ ઘોર અંધકારની સાથે સિસ્ટમનું દબાણ અત્યારે મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ધીમી ગતિએ અસરો થતી જોવા મળી રહી છે। ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરાના વિસ્તારો, ગોધરાના વિસ્તારથી લઈને લુણાવાડા અને અહેમદાબાદના ક્ષેત્રોથી લઈને દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લામાં આવનાર 24 કલાકની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને સિસ્ટમનું દબાણ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હળવું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ તરફ જો નજર કરવામાં આવે તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના ભિન્ન વિસ્તારમાં અત્યારે સિસ્ટમની હળવી ગતિએ અસરો થતી જોવા મળી રહી છે અને જેમાં બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે। આમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર મેઘગર્જના વધતી જોવા મળવાની છે અને માવઠારૂપી સિસ્ટમનો હવે એક નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે। નવા રાઉન્ડના પગલે આજથી આગામી 3 દિવસોની અંદર ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર કેવું દબાણ જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને લાઈવ નકશા થકી માહિતી આપણે મેળવીએ। મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર આ તમામ જિલ્લામાં સાબેલાધારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને પડેલા ભારે વરસાદના પગલે ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। જે બાદ આજે પણ ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભિન્ન જિલ્લાઓની અંદર કેવું હવામાન અને કેવા પવનની તીવ્રતા વચ્ચે મેઘગર્જનાને લઈને શું આગાહી કરવામાં આવી છે અને કયા વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે, જેને લઈને આજે અને આવતીકાલ માટે પણ ગુજરાતની અંદર રીતસરની ચેતવણી દર્શાવી દેવામાં આવી રહી છે। તો કયા જિલ્લાની અંદર આજે સિસ્ટમનું ભારે દબાણ વધતું જોવા મળવાનું છે, જેમાં ગુજરાતની અંદર અમુક સ્થળોમાં મધ્યમ મેઘગર્જનાની સાથે ગુજરાતમાં પવનની તીવ્રતા આજરોજ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતા જોવા મળવાની છે। પવનની તીવ્રતાની સાથે કચ્છના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ જોવા મળી શકે છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટની સાથે પોરબંદરના સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે આજે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,
મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને ઘોર અંધકાર સાથે હળવાથી ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની અંદર મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડાના વિસ્તારથી આણંદના વિસ્તાર, વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર કમોસમી વરસાદ અને માવઠાની સિસ્ટમની તીવ્ર અસરોને લઈને આજે અને આવતીકાલ દરમિયાન પણ સતત ગુજરાતમાં માવઠાના નવા રાઉન્ડને લઈને ફરી એકવાર વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. જ્યાં દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી 13 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર હજી પણ માવઠારૂપી સિસ્ટમની સતત અસરો વધતી જોવા મળવાની છે. જેને લઈને 13 તારીખ સુધીમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાઓ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર આવનારી 13 તારીખ સુધીની અંદર હજી પણ કમોસમી વરસાદ અને ધીમી ધારે છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને આજરોજ ગુજરાતની અંદર હવામાનની અંદર અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અને ગુજરાતના સંપૂર્ણ જિલ્લાની અંદર આજે ફરી એકવાર મોટો પલટાવ આવતો જોવા મળશે અને ઘોર અંધકાર ફેલાતો ગુજરાતમાં જોવા મળી શકે છે. આમ ગુજરાતની અંદર બદલાઈ રહેલા નક્ષત્રના ભાગરૂપે આજથી લઈને આવનાર 1 મહિના બાદ એટલે કે રાજ્યની અંદર આવનાર નવા મહિનાની 1 તારીખથી વાવણીનો માહોલ બનતો જોવા મળી શકે છે. હજી પણ 30 દિવસ પછી હાલ ચોમાસાની ધીમી ધીમી અસરો કેરળ અને કર્ણાટકના વિસ્તારોમાં જોવા મળી શકે છે. અને જેના કારણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તીવ્ર બનવાની સાથે આવનાર મહિનાની 9 તારીખથી ગુજરાતમાં વાવણીનો માહોલ ફરીથી સક્રિય બનતો જોવા મળી શકે છે. જેવી પણ નવી સચોટ આગાહી ગુજરાતના હવામાનને લઈને દર્શાવી દેવામાં આવી રહી છે.